સપ્ટેમ્બર 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત ઉપર સક્રિય છે। લો પ્રેશર સિસ્ટમ તો ગુજરાતમાં કયા વિસ્તારમાં ભારે વરસાદ તો કયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, જોઈએ સંપૂર્ણ માહિતી। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે। સૌથી પહેલા આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ। અત્યારે સવારના સમયની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાંથી જે બહોળું સર્ક્યુલેશન છે તે આ રીતે સક્રિય છે। ધીમે ધીમે તેના વિસ્તારોમાં આ રીતે વધારો થશે અને ગુજરાત ઉપર પહોંચવાની પૂરેપૂરી તૈયારી છે। ત્યારે અત્યારના સમયે પણ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ધારી સાઈડના જે વિસ્તારો છે, સાવરકુંડલા, રાજુલા, તુલસીશ્યામ, તળાજા, તેમાં કાળા ડિબાંગ વાદળા વચ્ચે વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, બારડોલી, નવસારી, તાપી, બીલીમોરા, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી તેમજ વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની શક્યતા રહેલી। હવે આપણે વાત કરીએ આજે બપોરના સમયે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે। તો ખાસ કરીને બપોરના સમયે જે ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, રાજકોટ, બોટાદ, ચોટીલા આજુબાજુ, સુરેન્દ્રનગર આજુબાજુ પણ હળવો મધ્યમ વરસાદ રહેશે। સૌથી વધારે જો વરસાદની શક્યતા હોય તો ખાસ કરીને આપણે વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા સાઈડના વિસ્તારોથી લઈ અને વિસાવદર આજુબાજુના જે વિસ્તારો છે, બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, જેસર, બગદાણા પંથક, ગારિયાધાર પંથક તેમજ બાબરા આજુબાજુના વિસ્તારો, ગોંડલ, જસદણ, ગઢડા, બાબરા, અમરેલી, વલભીપુર, ભાવનગર, સિહોર, ઉમરાળા, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડામાં પણ વરસાદ જોવા મળશે। તો સાથે સાથે સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા તેમજ નવાપુર આજુબાજુના વિસ્તારો, વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી, દમણ, દાદરા, નગર હવેલી, આ જે બધા વિસ્તારો છે તેમજ આપણે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની જે દરિયાઈ પટ્ટી છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ આપણને આજે જોવા મળશે। આજે ખાસ કરીને બપોર સુધીમાં આ સિસ્ટમ સૌરાષ્ટ્ર સુધી પહોંચી જશે। સાંજના 6 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા તેમજ ગારિયાધાર, જૂનાગઢ, અમરેલી, ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ, ભાવનગર, ઘોઘા, વલભીપુર, ઉમરાળા સાઈડના વિસ્તારો, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ સુધી ભારે વરસાદની શક્યતા, ભાણવડ, પોરબંદર સુધી પણ સંભાવના છે। મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, બોડેલી, અલીરાજપુર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ અમોદ, ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદની સંભાવના છે। તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ બપોરના સમયે જોવા મળશે। જોઈએ બપોર પછીના સમયે પણ વરસાદ જોવા મળશે। હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ। તો રાત્રિના 12-1 વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે, જેમાં ખેડબ્રહ્મા, ઈડર, વડનગર તેમજ ડુંગરપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ મહેસાણા સાઈડના જે વિસ્તારો છે, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, સાગબારા, આ જે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો મોઢેરા, કડી, ગાંધીનગર, માણસા, બાયડ, માલપુર, લુણાવાડા સાઈડના વિસ્તારો તેમજ અમદાવાદ, ધોળકા, નળ સરોવર, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ગોધરા, પીપલોદ અને દાહોદ સાઈડના વિસ્તારો તેમજ તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, સાપાનેર, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, આ જે બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ડભોઈ તેમજ